તો જીગરજી ઓપ્શન રણનીતિ માટે આજે તમારી ખાસ ક્યાં નજર? સૌથી પહેલા તો ટોટલ બે વસ્તુ છે આજે ઓપ્શન એક્સચેન્જમાં. સૌથી પહેલા એક્સિસ બેંકની વાત કરીએ. એક્સિસ બેંકમાં ડ્યુરિંગ ધ કોર્સ ઓફ લાસ્ટ મંથ અગર આપણે જોઈએ તો એકદમ મેસિવ ક્રેક આવેલી, ઓલમોસ્ટ 15% ટોપ ઉપરથી, અને છેલ્લા 2-3 દિવસથી જે એનો સપોર્ટ જે છે 1060, 1050 નો કન્ટિન્યુઅસલી મેન્ટેન રહે છે, અને સાથે સાથે જે અવરલી ચાર્ટ છે એના ઉપર લોઅર લેવલ્સથી થોડી બાઇંગ દેખાડી રહ્યું છે. એટલે આની અંદર નેક્સ્ટ 1-2 દિવસમાં આપણે 15 થી 20 પોઈન્ટનો એક પંપ જોઈ શકીએ છીએ. એટલે જે 1080 નો કોલ છે એક્સિસ બેંકનો, એ બાય કરવાની સલાહ છે. બાઇંગની રેન્જ રહેશે 18 થી 20 ની અંદર, સ્ટોપ લોસ 13 નો અને ટાર્ગેટ 32 નો. અને સેકન્ડ છે ગ્રાસિમમાં. ગ્રાસિમમાં 2800 નો કોલ છે, બાય કરવાની સલાહ છે. અને જે રીતે ડેલી સ્ટ્રક્ચર બની રહ્યું છે એ રીતે લાગી રહ્યું છે કે હજી આમાં એક 70 થી 100 પોઈન્ટનો પંપ જોવા મળી શકે છે. એટલે ગ્રાસિમમાં 2800 નો કોલ બાય કરશું 60 થી 61 ની રેન્જમાં, સ્ટોપ લોસ 40 નો અને ટાર્ગેટ 100 નો. એટલે જો અહીંયાથી ખાસ કરીને બે જગ્યાએ નજર તમારે રાખવાની છે. એક છે એક્સિસ બેંક, જ્યાં આગળ તમે અહીંયા 1080નો કોલ ખરીદારી કરીને ચાલી શકો છો. 18 થી 20ની વચ્ચે 32 રૂપિયાનો ટાર્ગેટ રાખો, 13 રૂપિયાનો સ્ટોપ લોસ અહીંયા ખાસ કરીને એક્સિસ બેંકના 1080ના કોલમાં. અને બીજી પસંદગી સિમેન્ટ સેક્ટરમાંથી ગ્રાસિમ પર આવી રહી છે. 2800નો કોલ ઓપ્શન તમારે અહીંયા ખરીદવાનો છે, 100ના ટાર્ગેટ અને 40ના સ્ટોપ લોસ સાથે. 60 થી 61 રૂપિયાની આજુબાજુ મળે ત્યારે તમે અહીંયાથી ખાસ કરીને ખરીદારી કરીને ચાલી શકો છો. એટલે એના પર એક નજર અહીંયાથી ખાસ રાખતા રહેજો. પરંતુ આગળ